Hey guys, good morning. Welcome back to my new vlog. સ્વાગત છે તમારું અને મારું. અને આમ જો મારું છે ને ગળું બેસી ગયું થોડુંક અને શરદી પણ છે તો નો પ્રોબ્લેમ. અને આમ જો પાછળ યાર ઠાર પડે મસ્તીનો સવારના ફોરમાં. અને અત્યારે કંઈક છે ને સવારના કંઈક 6:12 થઈ. તો જો હું તમને આમ જો બધી સાઈડ ઠાર પડે. અને આમ જો ઓલો હાઈવે રોડ તો દેખાતો જ નથી. ત્યારના પરમાં હું જસ્ટ મીડી પર એમને વાટો મારવા નીકળ્યો હતો તો મને એમ કે આપણે કંઈ નહીં હોય તો શું કહેવાય આ ઠાર હતો તો મેં તો કાલો વ્લોગ બનાવી નાખીએ આપણે. તો કંઈ વાંધો નહીં. અને મોબાઈલમાં છે ને ચાર્જિંગ નથી અત્યારે તો મોબાઈલને ચાર્જિંગમાં મૂકી દઈએ. થોડુંક થતા વાર લાગે પણ હાલે. તો મળીએ થોડીક વાર પછી. અને ત્યાં કંઈ નથી કેવું હવે મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઉં ચાલો. આમ જો મારા ભાઈની સાયકલ છે ને એમાં અત્યારે પંચર પડી ગયું તો મારે જવું પંચર કરાવવા. તો લેતો જાઉં એ મારી સાયકલ લઈને જાઉં પંચર કરાવવા. અને હું અત્યારે ઉઠી ગયો અને એને ગળું પણ બેસી ગયું અને મજા જેવું પણ નથી. તો કંઈ વાંધો નહીં, ઠીક છે યાર, પણ આ કરાવી આવી દઈએ. ફાઇનલી રાખી દીધી પંચર કરાવવા સાયકલ આપણે. ફાઇનલી પંચર થઈ ગયું અને નીકળી ગયું ઘરે જવા હાટું. પણ રસ્તામાં કેવું હોય ને શરદીની દવા લઈ લઈ. મેડિકલેથી દવાખાને તો નહીં જાય, ડાયરેક્ટ માંથીને જ લઈ લેવું. દવા લઈ આવ્યું મેડિકલથી કાવ દુકાનેથી અને પાણીનો ગ્લાસ તો દવા પી લો. ફાઇનલી દવા પી લીધી અને ઘડીક વાર સૂઈ જવા, કારણ કે મજા થઈ જતી હોય તો મજા જેવું લાગતું ત્યાં નથી પણ થઈ જાય. હાલો તો અત્યારે આરામ કરું થોડીક વાર, મળીએ ઉઠીને આપણે. જો યાર મારી એને આખું ચડી ગઈ અને ગળું બેસી ગયું તો કંઈ વાંધો નહીં. તો આયલો રાખે. અને 5 વાગી ગયા, મમ્મી આવીને મને ઉઠાડ્યો હમણાં. તો ચા લઈ આવીએ આપણે, ચા પીવો હાટો, કારણ કે ગેસનો બાટલો તો પૂરો થઈ ગયો. બહારથી પાર્સલ જ લેવી જોઈએ તો પાર્સલ લેતા આવીએ. જો ચા પણ લઈ આવ્યો 10 રૂપિયાની, તો ચા પી લઈએ આપણે પહેલાં. ફાઇનલી આમ જો ચા પાણી પી લીધા. અને ચા પીધા પછી એને આપણે શરીરમાં થોડીક સ્ફૂર્તિ આવે, મજા જેવું લાગે છે હવે તો. પણ નક્કી નહીં જ રાતે શું થાય. શરદી તો છે જ, તો જોઈએ હવે રાતે શું થાય. અને યાર આજના બ્લોગમાં એટલું બધું આપણે કંઈ ખાસ બતાવી નથી શીખા. તો કંઈ વાંધો નહીં, કારણ કે મને મજા નથી. અને થોડુંક આપણે ઓલું હોય આમ શરીર હાલતું નથી આપણાથી. તાવને આવે કદાચ રાતે અપકમિંગમાં હે. તો જોઈએ હવે આવે તો ઠીક છે, ના આવે તો કોણ ઠીક છે. તો આયલા રાખે બાકી તા યાર આવું બધું. તો આપણો બ્લોગ જેવો બને એવો આપણે મૂકી દેવાના યુટ્યુબ ઉપર. તો સપોર્ટ કરજો તમે યાર. ફાઇનલી 7:30 વાગી ગયા, આપણો થઈ ગયો સુવાનો ટાઈમ. તો મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને ખાઈ લીધું અને દવા પણ પી લીધી ગાઈસ. તો સવાર થતા જો રાતે કા તાવ કે ના આવે તો ઠીક છે. તો મળીએ નવા બ્લોગમાં.